સુરત શહેરની કાપોદ્રા પોલીસે સગીર વયની બાળાને મરજી વિરુદ્ધ બદનામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની માંગણી કરનાર ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી સગીર વયની બાળાઓના અપહરણ અને દુષ્કર્મ કરી ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને 22/6/2025ના રોજ એક ફરિયાદીએ પોતાની ફરિયાદને આધારે જાહેર કરેલ કે તેમની દીકરી ઉંમર 17 વર્ષ 8 મહિનાની છે. તે અગાઉ જે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ બરોડા પ્રેસ્ટીજ પાસે કાપોદ્રા ખાતે કામ કરતી હતી ત્યારે તેના શેઠ વિક્રમ ચાવડાએ તેમની દીકરીને અડપલા કરી, છેડતી કરી, તેમની મરજી વિરુદ્ધ બદકામ કરી, વિડીયો ઉતારી, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, તેમની મરજી વિરુદ્ધ બદકામ કરી. આ બાબતે દીકરીને અન્ય સહકર્મી તોફિક અંસારીને જાણ થતાં તેણે પણ તારા વિડીયો મારી પાસે આવી ગયેલ છે. શેઠ વિક્રમભાઈ કહે એમ કરવું નહીંતર તારો વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી તેમની દીકરી પાસેથી ઉપાડ લીધેલ હતો. તેના કરતાં વધુ પૈસાનો ચેક આપવા છતાં પણ હજુ વધુ પૈસાની માંગણી કરી એકબીજાની મદદગારીથી ગુનો કરેલ હતો. તે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અગાઉ કાપોદ્રા પોલીસે આરોપી મોહમ્મદ તોફિક મોહમ્મદ ઇલિયાસ અંસારી રહેવાસી ઇદાયત એપાર્ટમેન્ટ ખંડેરપુરા નાનપુરા અઠવાલાઇન્સ વાળાને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. હવે મુખ્ય આરોપી વિક્રમ જેઠાભાઈ ચાવડાઓ નાસ્તો ફરતો હતો. તેથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે વર્કઆઉટ દરમિયાન હ્યુમન સોર્સિસની આધારે આરોપી વિક્રમ જેઠાભાઈ ચાવડા રહેવાસી ત્રીજા માળે શ્યામ ઇલેક્ટ્રોનિક્સની ઉપર ગણેશ કોલોની બરોડા પ્રેસ્ટીજ કાપોદ્રા વાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.